ગુંદાની સિઝન ચાલી રહી હોય અને ગુંદાનું શાક ન બનાવીએ એવું તો ના જ બને. કાચી કેરી આવવાની શરૂ થાય ત્યારે જ ગુંદા પણ માર્કેટમાં આવવાના શરૂ થઈ જાય છે. યસ, આઈ નો, ગુંદાનું અથાણું તો બધાના ઘરે બનતું જ હશે, પણ ગુંદાનું અથાણું જેટલું જ ટેસ્ટી અને ગુંદાનું આ શાક બને છે. યસ, બારે માસ આ નથી ખાઈ શકતા, તે નથી રહી શકતું, તો એટલા માટે જ આપણે એને તાજું બનાવીને ખાવું જોઈએ. સિઝનમાં જ્યાં સુધી ગુંદા મળે ત્યાં સુધી તો ગુંદાનું શાક ઘરમાં બનાવવું જ જોઈએ. બહુ જ ટેસ્ટી હોય છે આ શાક ને બહુ જ ડિફરન્ટ પણ હોય છે. તો ચાલો બનાવીએ રેસીપી. પરંતુ મને તો આ ગુંદા મળ્યા હતા મારી ફ્રેન્ડના ઘરેથી જ. એના ફાર્મ પર જ ગુંદા લચકા લોર આવ્યા છે, તમે જોઈ શકો છો. તો મારે માર્કેટમાં જવાની બિલકુલ પણ જરૂર નથી પડી. તો મને મારી ફ્રેન્ડને ત્યાંથી જ ગુંદા મળી ગયા હતા, ફ્રેશ. તો ત્યાંથી જ હું ગુંદા લઈ આવી હતી અને પછી મેં આગળ રેસીપી બનાવી હતી. હે ઓલ ઓફ યુ, વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. તો ચાલો બનાવીએ રેસીપી અને આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. રેસીપી માટે આપણે ગુંદા લેવાના છે ફ્રેશ. તો મેં અહીંયા ગુંદા 250થી 500 ગ્રામ લેવાના. તમારે જરૂરતના હિસાબથી જેટલા તમારે બનાવવા હોય એટલા ગુંદા તમે લઈ શકો છો. ગુંદા ખાવા જોઈએ, બહુ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ગુંદા. તો ફ્રેશ ગુંદા મેં લીધા છે. નાની મોટી સાઇઝના હોઈ શકે તો પણ ચાલે, કેમ કે આપણે શાક જ બનાવવાનું છે. તો ગુંદાને સારી રીતે પાણીમાં થોડીવાર પલાળી મૂકવાના અને પછી તેને પાણીમાંથી કાઢી લેવાના. પાણી સરસ રીતે કાઢીને નિતારી લેવાના અને ગુંદાને સારી રીતે કોરા કરી લેવાના. ત્યાર પછી આપણે એને એક વાસણમાં લઈ લેવાના અને તેના ડીટિયાનો પાર્ટ જે છે તે આપણે રિમૂવ કરી દેવાનો છે. તો એના ડીટા બધા આપણે હાથ વડે કે ચપ્પાના મદદથી આપણે તેને રિમૂવ કરી દેવાના છે અને પછી આપણે તેને પરાઈની મદદથી ફોડવાના છે, જેથી કરીને આપણે તેની અંદરથી જે એના સીડ્સ હોય છે, થળિયાનો પાર્ટ, એ આપણે કાઢવાનો છે. તો એની એક પ્રોસેસ છે, જુઓ. થળિયાને આપણે આવી રીતે તોડવાના છે અને કાઢી લેવાના છે. ગુંદા તોડીને આપણે ઉપરથી આવી રીતે પરાઈ મારીને ગુંદા તોડવાના છે અને આપણે અંદરથી સીડ કાઢવાના છે. તો સીડ્સ કાઢવા માટે આપણે કોઈ પણ ચક્કુ લઈ લેવાનું અને એને મીઠાવાળું કરવાનું અને પછી અંદરથી સીડ્સ કાઢવાના, જેથી કરીને અંદર જે ચિકાસવાળો પાર્ટ હોય તે પણ થળિયાની સાથે નીકળી જાય અને ગુંદા તમે જ્યારે પણ ખાઓ શાકની અંદર ત્યારે તે ચીકણા બિલકુલ પણ ન લાગે. માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો તમે આ રીતે જો એકવાર ગુંદા બનાવશો તો ગેરંટી છે મારી કે તમે 2ની જગ્યાએ 4 રોટલી જરૂર ખાશો. અને ગુંદા ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે, તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા છે. તો આ ગુંદા તો આપણે ખાવા જરૂરી છે. સિઝનમાં જ્યાં સુધી પણ આપણને ગુંદા મળે, અવેલેબલ હોય, ત્યાં સુધી આપણે આનું શાક બનાવીને ખાવું જ જોઈએ. અથાણાના રૂપમાં તો આપણે ખાતા જ હોઈએ છીએ 12 મહિના, પરંતુ જ્યાં સુધી ફ્રેશ મળે ત્યાં સુધી આપણે એને શાક પણ બનાવીને ખાવું જોઈએ. તો જો મેં બધા ગુંદા આવી રીતે 1 બાય 1 ફોડી લીધા અને ધીમે બધા ગુંદામાંથી મેં અંદરથી સીડ્સ રિમૂવ કરી લીધા. ફ્રેન્ડ્સ, તમે લોકો ગુંદાનું શાક કઈ રીતે બનાવો છો તે મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો, જણાવજો. અને તમે લોકો ગુંદામાંથી બીજું શું બનાવો છો, કઈ રેસિપીઝ બનાવો છો તે પણ મને જરૂરથી બતાવજો. જો મેં બધા ઠળિયા કાઢી લીધા છે તોડીને અને તેને સાઈડ પર રાખી દીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ, જેના માટે મેં એક કેરી લઈ લીધી છે. તો કેરીને મેં છોલી નાખી છે અડધી સાઈડ, કેમ કે મારે અડધી જ વાપરવાની છે. તો મેં એને આવી રીતે છોલીને છીણ કરી નાખ્યું છે, જેથી કરીને તે સરસ રીતે છીણાઈ જાય. મારે આખી કેરીની જરૂર નથી એટલે મેં આખી કેરી છોલી નથી. તમે ચાહો તો છોલ્યા વગર પણ યુઝ કરી શકો છો, પરંતુ છોલીને નાખશો તો વધારે સારો ટેસ્ટ આવશે. અને તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ અત્યારે કેરી ફ્રેશ મળે છે ને ગુંદાનું કોમ્બિનેશન બહુ જ સરસ થતું હોય છે, માટે હું અહીંયા કેરીનો ઉપયોગ કરું છું. ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે આ શાક. તો અહીંયા મેં કેરી આટલી લઈ લીધી છે છીણીને. અહીંયા આગળ હું કોઈ મેઝરમેન્ટ નથી આપી રહી, કેમ કે આ શાક બનાવવા માટે તમારે જેટલું પણ યુઝ કરવું હોય એ પ્રમાણે તમે અહીંયા આગળ મસાલો વધારે ઓછો કરી શકો છો.
તો મેઝરમેન્ટ મેં બિલકુલ નથી આપ્યું, બસ તમને એક નજરિયો આપું છું કે આ રીતે તમે ગુંદાનું શાક બનાવી શકો છો. તો એના માટે મેં અહીંયા બેસન લીધું છે, ચણાનો લોટ. તમે ચાહો તો અહીંયા આગળ કોઈ પણ તમારી પાસે ચવાણું, મિક્સ ચવાણું કે પછી રતલામી સેવ યા કોઈ પણ સેવ, કોઈ પણ વસ્તુ તમારી પાસે પડ્યું હોય એ તમે ક્રશ કરીને અહીંયા આગળ યુઝ કરી શકો છો. તો મારી પાસે એ કંઈ હતું નહીં એટલે મેં અહીંયા ચણાનો લોટ જ લીધો છે નોર્મલ. એનું પણ ખૂબ જ સરસ શાક બનતું હોય છે. પછી નોર્મલ રૂટીન મસાલા જેમ કે ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, લાલ મરચું, હળદર, પછી અહીંયા આગળ મેં લીધું છે આપણે કાશ્મીરી મરચું પણ મેં યુઝ કર્યું છે, થોડુંક ધાણા જીરું યુઝ કર્યું છે, થોડુંક જીરો પાવડર મેં યુઝ કર્યો છે અને થોડો કિચન કિંગનો મસાલો પણ એડ કર્યો છે, જેથી કરીને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે. પછી અહીંયા થોડુંક તલ નાખ્યા છે થોડા મેં અહીંયા આગળ. મારી પાસે અત્યારે સિંગદાણા નહોતા એટલે મેં યુઝ નથી કર્યા, પરંતુ તમે ચાહો તો સિંગદાણાને ક્રશ કરીને તેનો ભૂકો તમે અહીંયા આગળ એડ કરી શકો છો. તો આટલી વસ્તુ અહીંયા આગળ નાખવી ખૂબ જ જરૂરી છે. થોડોક મેં અહીંયા આગળ ગોળ પણ સ્વાદ અનુસાર એડ કર્યો છે. ગોળ અને ખટાશનું બેલેન્સ હોવું જોઈએ, તો જેટલું આપણે કેરી નાખીએ એના પ્રમાણમાં મેં ગોળ નાખ્યો છે. અને પછી અહીંયા આગળ હું યુઝ કરીશ થોડીક કસ્તુરી મેથી, થોડુંક તેલ મેં નાખ્યું છે મોવણ માટે, જેથી કરીને આ મસાલો જે છે ડ્રાય ન લાગે માટે અંદર થોડું ઓઇલ પણ એડ કર્યું છે અને થોડી કસ્તુરી મેથી પણ અહીંયા આગળ મેં એડ કરી છે. બધી વસ્તુને સારી રીતે ભેગી કરીને મિક્સ કરવાની છે, જેથી કરીને મસાલો આપણો એકબીજામાં સરસ રીતે ભળી જાય. જુઓ આવી રીતે જ આપણે મિક્સ કરવાનું છે, પરંતુ મને અહીંયા થોડું તેલ ઓછું લાગી રહ્યું છે, તો હું થોડું એડ ફરીથી કરી દઈશ તેલ, જેથી કરીને મસાલો આપણો ખૂબ જ સરસ તૈયાર થાય. જુઓ ફ્રેન્ડ્સ, તમે લોકો આ મસાલો કઈ રીતે બનાવો છો? અરે હા, હું તો અહીંયા મીઠું નાખવાનું તો ભૂલી જ ગઈ હતી, તો મીઠું પણ એડ કરી દઈએ. મીઠા વગર તો સ્વાદ આવે જ નહીં ને ફ્રેન્ડ્સ, તો મીઠું તો નાખવું જરૂરી છે. મીઠું નાખવાનું તો આપણે ભૂલી જ ગયા હતા, તો મીઠું પણ એડ કરી દીધું છે. તેલ ઓછું લાગે છે તો અહીંયા થોડું તેલ પણ હું ફરીથી એડ કરીશ અને પછી મસાલો સારી રીતે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, ગુંદાની રેસીપી તમે કઈ જોવાનું પસંદ કરો છો તે પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મેં પહેલાં બી ગુંદાની રેસીપીઝ ઘણી બધી શેર કરેલી છે. તમને કઈ રેસીપી પસંદ આવી એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમે લોકો કઈ સિટીમાંથી કે ક્યાંથી તમે લોકો મારી રેસીપીઝને જોઈ રહ્યા છો તે ચોક્કસપણે મને જણાવજો, જેથી કરીને મને સમજમાં આવે કે મારા વ્યૂઅર્સ ક્યાંથી છે. અને તમને મારી રેસીપી જો જરા પણ પસંદ આવતી હોય તો રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપીને લાઇક, કોમેન્ટ જરૂરથી કરજો. રેસીપીને સેવ કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેરિંગ કરજો. અને જો રેસીપી પહેલાં જોવી હોય મારી તો બેલ આઇકનને તમારી રેસીપી માટે જોવા માટે જરૂરથી પ્રેસ કરજો. તો જુઓ બધા મસાલા અહીંયા આગળ રૂટીનના એડ કરી દીધા. મને કોઈ મસાલો થોડો ઓછો વધારે લાગ્યો તો આ સ્ટેજ પર તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો. તો આવી રીતે મસાલો આપણે બનાવીને રેડી કરી દેવાનો છે ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. આ મસાલો બનાવીને તમે આગલા દિવસે પણ રાખી શકો છો અને બીજા દિવસે જ્યારે તમારે ગુંદા ભરવા હોય ત્યારે તમે એની અંદર ભરી શકો છો. મેં આગળ જણાવ્યું તે પ્રમાણે કસ્તુરી મેથી અહીં આગળ હું એડ કરીશ લાસ્ટમાં અને પછી આપણે આ ગુંદા ભરીશું, જેથી કરીને ખૂબ જ સરસ સ્વાદ અને સોડમ આવે આની અંદરથી. તો હવે મસાલો આપણો તૈયાર છે. આ મસાલો તમે બનાવીને કોઈ પણ ભરવા સબ્જી, જેમ કે રીંગણ ભરવા હોય, બટાકા ભરવા હોય કે કારેલા ભરવા હોય તો એની અંદર તમે આ મસાલો યુઝ કરી શકો છો. ગુંદા આપણે લઈ લેવાના અને અંદર આપણે આ મસાલો ભરી દેવાનો. બહુ જ દબાવીને આપણે મસાલો નથી ભરવાનો, હલકા હાથે, પોલા હાથે આપણે આ મસાલો ભરવાનો છે. બહુ દબાવીને ભરશો તો મસાલો ખાવામાં મજા બિલકુલ નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. પોલા હાથે તમે જેટલું ફીલ થાય એટલું જ અંદર તમે ફીલ કરજો. તો આવી રીતે આપણે ગુંદા બધા જ સારી રીતે ભરી લેવાના છે અને પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો ધીમે ધીમે બધા ગુંદા મેં ભરી લીધા. હા ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ થોડી લેન્ધી થઈ જાય છે, થોડું ટાઈમ લાગે છે, પરંતુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી ખૂબ જ છે. તો તમે જરૂરથી આ બનાવજો, ચોક્કસપણે બનાવજો અને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમારી રેસીપી કેવી બની છે. તો જુઓ આ રીતે
આપણે સ્ટીમર રેડી કરીને રાખ્યું હતું, તો એની અંદર આપણે થોડી વાર માટે 3 થી 4 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું, જેથી કરીને આપણા ગુંદા સારી રીતે કૂક થઈ જાય. થોડો મસાલો આપણે એની અંદરથી બચાયો છે, તો એ આપણે લાસ્ટમાં યુઝ કરીશું. જુઓ, આપણે એને જોઈએ, ચેક કરીએ, ચાકુની મદદથી આપણે ચેક કરીશું તો આપણને સમજમાં આવી જશે કે ગુંદા આપણા કૂક થઈ ગયા છે. બહુ વાર નથી લાગતી આની અંદર, થોડીક જ વારમાં આ કૂક થઈ જાય છે. પછી આપણે આગળની પ્રોસેસ કરીશું, જેના માટે એક કઢાઈ લઈ લીધી, એમાં થોડું આપણે ઓઇલ નાખીશું. 3 થી 4 ચમચી, મોટી ચમચી આપણે અહીંયા આગળ ઓઇલ એડ કરીશું. થોડુંક ઓઇલ અહીંયા આગળ જોઈશે, જેથી કરીને ગુંદા આપણે અંદર સારી રીતે શેકાઈ જાય. તો ઓઇલ અહીંયા આગળ તમે જે પણ ખાતા હોય તે અહીંયા યુઝ કરી શકો છો. હું અહીંયા મગફળીનું તેલ યુઝ કરું છું. કોઈ પણ રિફાઇન્ડ યુઝ ના કરો, કેમ કે તે આપણા હેલ્થ માટે સારું નથી. પછી તમારી મરજી, તમે જે યુઝ કરતા હો તે કરી શકો છો, પરંતુ હું સજેસ્ટ કરીશ કે કોઈ પણ રિફાઇન્ડ યુઝ ના કરશો. પછી અહીંયા ઓઇલની અંદર થોડું હિંગ નાખવાનું છે ને થોડુંક જીરું નાખવાનું છે સ્વાદ અનુસાર. અને પછી બધા ગુંદા જે આપણે ભરેલા સ્ટીમ કર્યા હતા તે બધા અહીંયા આગળ આપણે એડ કરી દેવાના છે. ગુંદા બધા એડ કરીશું, જેથી કરીને ખૂબ સરસ રીતે આપણે એમાં શેકી શકીશું. ગુંદા શેકાયા પછી ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ફ્રેન્ડ. તો તમે આ ગુંદા જ્યારે બનાવો ત્યારે હલકા હાથે જ તમારે અહીંયા આગળ હલાવવાના છે. બહુ આપણે અહીંયા આગળ બળજબરી કરવાની બિલકુલ પણ નથી, નહીં તો ગુંદા આપણા તૂટી જશે. તો હલકા હાથે જ તમારે અહીંયા આગળ હલાવવાનું છે ને ઉપર જે મસાલો વધ્યો હતો તે આપણે ઉપર ભભરાઈ દેવાનો છે. અને પછી આપણે ઢાંકણ લીડ લગાવીને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી કરીને મસાલો સારી રીતે ચડી જાય. 3 મિનિટ મિનિમમ આપણે કૂક કરવાનો, જેથી કરીને મસાલો જે કાચો આપણે એડ કર્યો છે તે કૂક થઈ જાય. બસ આટલી જ પ્રોસેસ છે. પછી ચડતા વાર બિલકુલ નથી લાગતી. સારી રીતે તમે તેને શેકી લેશો તો તમારા ગુંદા બનીને તૈયાર થઈ જશે. ખૂબ જ ટેસ્ટી લાજવાબ ગુંદા બન્યા છે ફ્રેન્ડ્સ. અને આ ગુંદા બનાવીને તમે 3 થી 4 દિવસ ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો. વધારે ન રાખતા 3 થી 4 દિવસ તમે ટેમ્પરેચર મેન્ટેન કરીને એને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે તને. અને આ ગુંદા તમે રોટી, પરાઠા કે ખીચડી કે દાળ ભાત સાથે એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા ગુંદા આપણા તૈયાર છે. તો તમે આવી રીતે બનાવો છો કે નહીં, મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જો બીજી કોઈ રીતથી તમે બનાવતા હોય તો એ પણ મને કોમેન્ટમાં જણાવતો, હું એ પણ રેસીપી ટ્રાય જરૂરથી કરીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નવી